શ્રી રાજપૂત કરણી સેના કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી જણાવી રહ્યા છે કે ગઈકાલ તારીખ 21/3/2025ના રોજ ભારત દેશની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલ છે તે દુઃખદદાયક છે અને સત્યથી વેગળી અને પાયા વિહોણી હોય તેમજ આ રાજ્યસભામાં સાંસદ દ્વારા રાજ્યસભાની ગરિમાને લાછન લગાડેલ છે તેના કારણે રાષ્ટ્રવાદી દેશભક્તો તથા નાગરિકોની લાગણીને ઠેસ પહોંચાડેલ હોય સદર અભદ્ર ટિપ્પણીને શ્રી રાજપૂત કરણી સેના કચ્છ વખોડી કાઢે છે અને સરકાર શ્રી દ્વારા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવા રાજકીય નેતાઓ દેશના નાગરિકો જ્યારે ભાઈચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તા ભૂખ્યા રાજકીય આગેવાનો દ્વારા અભદ્ર ટિપ્પણી કરીને સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહેલ હોય કેન્દ્ર સરકાર શ્રીએ આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા રાજકીય આગેવાનો દ્વારા આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા અટકાવી શકાય। સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા ક્ષત્રિય શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર નિવેદન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા અંગે શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા કલેક્ટર સાહેબ શ્રી કલેક્ટર કચેરી ભુજ કચ્છને આવેદનપત્ર પાઠવાયું છે। समाजवादी पार्टी समाजवादी पार्टी समाजवादी पार्टी अखिलेश यादव रामजी सुमन करणी सेना मैदान में वंदे मातरम भारत माता की जय। राणा संघ जिंदाबाद राणा संघ जिंदाबाद राणा संघ जिंदाबाद एसपी शासन मुर्दाबाद एसपी शासन मुर्दाबाद एसपी शासन मुर्दाबाद। अखिलेश यादव ખરેખર તો બહુ દુઃખદ બાબત છે। આપણા ભારત દેશની અંદર સુપ્રીમ કોર્ટ હોય કે રાજ્યસભા કે લોકસભા સાંસદ હોય પવિત્ર મંદિર તરીકે ગણવામાં આવે છે। એની અંદર જો આ સમાજવાદી પાર્ટીના રામજી સુમન દ્વારા જે પણ મહારાણા સંગ્રામસિંહ રાણા સાંગા વિરુદ્ધ જે બોલવામાં આવેલ છે તે અત્યંત દુઃખદ છે। સનાતન સમાજ તેમજ સમગ્ર ભારતની પ્રજા તેમજ રાજપૂત સમાજ ક્યારે સહન નહીં કરે। એ મૂર્ખ માણસ એ નથી જાણતો કે 1509 થી કરી અને 1528 સુધી મહારાણા સંગ્રામસિંહ રાણા સાંગાએ શાસન કર્યું। તેમની શાસનકાળની સમય મર્યાદા 19 વર્ષ સુધી હતી। 19 વર્ષની અંદર આપ વિચાર કરો કે 18 તો તેમને યુદ્ધ ખેલ્યા હતા 18 યુદ્ધ ખેલ્યા હતા અને જે સાંસદ રામજી સુમન દ્વારા કહેવામાં આવે છે કે દિલ્હીના બાદશાહ ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે શ્રી રાણા સાંગાજીએ બાબરને ત્યાંથી બોલાવ્યા હતા। તદ્દન ખોટી વાત છે। આ ઇતિહાસ જાણતો નથી મૂર્ખ માણસ। કારણ કે દિલ્હીના જે ઇબ્રાહિમ લોધી હતા એમના સામે તો રાણા સાંગા પોતે યુદ્ધ જીત્યા હતા ને જે તે વખતના રાજાશાહીના કરાર પ્રમાણે એમને જે કઈ દંડ વસૂલાત લઈ અને એને મુક્ત કર્યા હતા। એના પછી બાબર સામે પણ રાણા સાંગાએ યુદ્ધ ખેલ્યા છે। 18 યુદ્ધ ખેલ્યા છે અને 7 પેઢી કોઈ પણ શાસન લડ્યું હોય ભારત દેશની અંદર કે દુનિયાની અંદર તો એવો આ ફર્સ્ટ રાણા સાંગા અને મહારાણા પ્રતાપનો પરિવાર હશે જે 7 પેઢી સુધી સમગ્ર સનાતન અને હિન્દુસ્તાન માટે જે લડી છે એમના વિરુદ્ધમાં આ કર્યો છે ટિપ્પણી જે એ રાજપૂત સમાજ તેમજ હિન્દુ સનાતન સમાજ તેમજ સમગ્ર ભારત દેશની જે દેશપ્રેમી પ્રજા છે એ ક્યારે પણ સહન નહીં કરે। અને હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ તેમજ સ્પીકર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આ સાંસદને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરે અને સંસદમાંથી બરખાસ્ત કરવામાં આવે। નહીં તો આગામી સમયમાં શ્રી રાજપૂત કરણી સેના તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે। તેની તમામે તમામ જવાબદારી સમાજવાદી પાર્ટીની રહેશે અને સરકારશ્રીની રહેશે। હું મેરુભા જાડેજા રાજપૂત કરણી સેના મહામંત્રી ગુજરાત પ્રદેશ અને આજની તારીખમાં તમામ સનાતન સમાજની અહીંયા તમામ સંસ્થાઓ ભેગી થઈ છે અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને એ આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે જે રામજીલાલ સુમન છે એસપી સાંસદ છે એની અકલ નીકળી ગઈ છે। એટલે આ બાપા રાવલથી કરી અને જેટલે સુધી તમે મહારાણા પ્રતાપ સુધી જુઓ એમના પુત્ર અમરસિંહ સુધી જુઓ આજે કેટલી પેઢી છે એ ખપી ગઈ છે દેશને બચાવવા માટે અને આવી રીતના કોક સમાજને નીચું જોડવા માટે
આવી હદ સુધી જાય તો આ તો ખોટું છે. એટલા માટે અમે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સરકારશ્રીને સૂચના આપીએ છીએ કે જલ્દ ને જલ્દ કાર્યક્રમ આપવામાં આવશે. જો નહીં માને અને અખિલેશને પણ શાન ઠેકાણે આવશે. જે સાંસદમાં રામજી સામત કરીને રાણા સાંગાની વિરુદ્ધમાં જે ગદ્દાર દર્શાવીને જે વિરોધ કર્યો છે, એને બોલ્યો છે, એના વિરોધમાં અમે આજે લોકશાહીની ઢબે વિરોધ કરવા આવ્યા છીએ. અને આ તો લોકશાહી છે, જો લોકશાહી ના હોય તો અત્યારે એનું માથું વાઢી રાખ્યું હોય. એટલે એનો વિરોધ જો આ સંસદમાંથી એને ડિલીટ જે વિડીયો જે બોલ્યો છે એ આજે અત્યારે જે સંસદમાં બોલ્યો એ કાલે 15 વર્ષ 20 વર્ષ ઇતિહાસ બની જાય અને માણસો અત્યારે યુટ્યુબ પર ચેનલમાં જોઈને એ જ વસ્તુ સાચી મને સાચો ઇતિહાસ કોઈને ખબર નથી. હવે રાણા સાંગાથી એમના પુત્રો રાણા પ્રતાપ એ બધા આખી પેઢી આખું જીવન હિન્દુ સમાજને બચાવવા હિન્દુ રાષ્ટ્રને બચાવવા માટે આખું ખપી ગયું. એના માટે વિરોધ સાંસદમાં શું સાંસદમાં પબ્લિક માટે છે, પ્રજા માટે સાંસદ હોય છે કે ઇતિહાસ માટે હોય છે? તો એમને ઇતિહાસની જગ્યાએ પ્રજાની ચિંતા કરવી જોઈએ. જે વિસ્તારમાં એ ચૂંટાણો છે એની ચિંતા કરવી જોઈએ. ઇતિહાસનું આવી રીતના જે કરવી એને સસ્પેન્ડ કરવો જોઈએ એવી અમારી માંગ છે.